ઇકોનોમિક્સમાં મારે જેમ 11માં નહોતું એટલું બધું પ્રોપર રિઝલ્ટ આવતું, બીજું 12માં નીલકંઠ સર, અને બીજું હું એમ કહેવા માંગુ છું કે ઇકોનોમિક્સની મેં જે પ્રોપર સ્ટ્રેટેજી અપનાવી ને કદાચ તમારા લોકોને અપનાવવા જેવી છે. મેં તો શું કર્યું, પહેલા તો સ્કૂલમાં જ્યારે ચેપ્ટર સમજાવે ને ત્યારે સંપૂર્ણ ચેપ્ટર સમજી લેવાનું. પછી જ્યારે હું વાંચવા બેસું ત્યારે એમાં જે મને આઈએમપી લાગે એને હું પેન્સિલથી અંડરલાઈન કરતી. પછી જ્યારે ટોપર બેચમાં ઈ ચેપ્ટર ચાલવાનું હોય એની અગાઉ આપણે વાંચી લેવાનું, ત્યારે આપણે પેન્સિલથી અંડરલાઈન કરવાનું. પછી આપણે જ્યારે લેક્ચર ભરતા હોય ને ત્યારે સર યલો કલરના વર્ડ્સથી કે કોઈ પણ અલગ કલરના વર્ડ્સથી એ જે આઈએમપી વર્ડ હોય કે જે એક્ઝામમાં પેપરમાં આવવા જ જોઈએ એમ એ હાઇલાઇટ કરી દેતા, તો એને હું બ્લુ પેનથી અંડરલાઈન કરી લેતી. એટલે એનાથી શું થાય, એક તો પેલા તમારું આખું રિવિઝન થયું, પછી જે સમજાયું એની પેલા તમે તમારી રીતે નક્કી કર્યું કે ભાઈ આ વર્ષ આવવા જોઈએ, પછી જે સરે કીધું પ્રોપર કે આ વર્ષ આવવા જોઈએ તો આવવા જ જોઈએ એમ. એટલે 3 વાર ઓલરેડી રિવિઝન થયું ને પછી આપણે જ્યારે વાંચવા બેસી ત્યારે એ વર્ડ્સ જે હાઇલાઇટ થાય એ પછી મગજમાં છપાઈ જાય.